ગુજરાતમાં તાજેતરમાં દુષ્કર્મની ગંભીર ઘટનાઓ સામે આવી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. લિવ ઇન રિલેશનમાં રહેતા એક શખ્સે તેની સાથે રહેતી મહિલાની 2 સગીર દીકરીઓ પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી છેલ્લા 6 વર્ષથી એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. મહિલાને તેના અગાઉના લગ્નથી 4 સંતાનો હતા, જેમાંથી 2 સગીર દીકરીઓ પણ સાથે જ રહેતી હતી. આરોપીએ આ બંને નિર્દોષ બાળાઓને નિશાન બનાવી પાશવી કૃત્ય આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનાનો ભાંડાફોડ ત્યારે થયો જ્યારે બાળાઓને પેટમાં ભારે દુખાવો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન દુષ્કર્મની હકીકત સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આરોપી દ્વારા બાળાઓ અને તેમની માતાને જમવાનું ન આપવાની ધમકી આપી અવારનવાર એકાંત જગ્યાએ લઈ જઈ ગુનો આચરવામાં આવતો હતો. સમગ્ર મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ બની છે અને બાળકોની સુરક્ષા તેમજ નૈતિક મૂલ્યો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર હોઈને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે.